સાથે સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ગીરનો લાવો લેવાયા છે। સાથે સાથે મારી ભત્રીજી રાધિકાબેન રાઠવા જે પ્રમુખ છે એ પણ સાથે આવ્યા છે। ઘણા બધા મિત્રો સાથે અહીંયા ભેગા થયા છે। આપણે નાચું કૂદ્યું, હજુ તો નાચવાનું બાકી છે। આ તો બોલી કરી આપણે ત્યારે તમે બધા આ ગીરના મેળામાં વર્ષોથી આપણે ઉજવીએ છીએ અને તમે પધાર્યા છે। શક્તિસિંહજી ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમની આ ગીર મેળાના આશીર્વાદ આપતી વાત
છોટાઉદેપુરના કવાટ ખાતે પરંપરાગત જે આદિવાસી સમાજ આ મેળામાં સામેલ થવાની સાથોસાથ કોંગ્રેસ પક્ષ અને આમ અનેક સમસ્યા છે ગુજરાતની. સામાન્ય વ્યક્તિ, આદિવાસી સમાજ ભાજપના શાસનમાં સખત પરેશાન અને એમની આશા ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ તરફ છે અને પૂરો વિશ્વાસ કે અમારા બંને લોકશાહીમાં લોકો મહાન હોય અને લોકોના અત્યંત મુદ્દાઈ બાબત છે. સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરવાની ગયા પછી જનકલ્યાણ માટેના નાણાં ન વપરાય એ યોગ્ય નથી. કંઈક અંશે ગુજરાતની સરકાર પણ જવાબદાર. સંસદ સભ્યોની ગ્રાન્ટના કામો એ સમય મર્યાદામાં પૂરા ઘણા બધા મિત્રો સાથે અહીંયા ભેગા થયા છે. આપણે નાચવું કૂદ્યું, હજુ તો નાચવાનું બાકી છે. આ તો બને કહી રહ્યા ત્યારે તમે બધા વર્ષોથી આપણે ઉજવીએ છીએ. તમે બધાયા છે લોકોના કામ સેવા શક્તિસિંહ ગોહિલ ભારતીય આપણે જનતા વચ્ચે પાર્ટીની ઉપસ્થિત ત્યારે સરકારમાં એમની જ્યાં આ લોકોને ઘેર આશીર્વાદ આપવા પીવાનું પાણી, સારું શિક્ષણ, ગટર, રસ્તા કે નળ પણ ના મળ્યા હોય અને જ્યારે લોકો માંગણી કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ મતદારોને ગાળાગાળી કરે, ગાળો બોલે, આ એમનો અહંકાર છે. પણ આખરે જનતા મહાન છે અને લોકો આનો જવાબ મતપેટીઓમાં આપશે. ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો ગમે તે કરે, પરંતુ હકીકતમાં પરિસ્થિતિ એ થઈ છે કે એમને ઉમેદવારો પણ બદલવા પડે છે. લોકોનો રોષ છે અને ઉમેદવારો પણ બેફામ વાણી વિલાસ કરે છે, જેના સામે જનતાનો રોષ ઓર વધે છે. થેન્ક યુ. આજે જે રીતના આદિવાસી વિસ્તારમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે અને તમે જોયું હશે ખૂબ મોટો ભ્રષ્ટાચાર. અહીંયા નકલી કચેરીઓ પકડાય છે, નકલી અધિકારીઓ પકડાય છે, પીવાના પાણીના નલ સે જલમાં ખૂબ મોટા કૌભાંડો છે, રેતી ખનન બેફામ થાય છે, નેશનલ હાઈવેમાં જમીનો જાય છે. ત્યારે આજે સુખરામભાઈ એકલા ચૂંટણી નથી લડતા, આજે તમામ આદિવાસી સમાજ ચૂંટણી લડે છે. સુખરામભાઈને જીતાડવા માટે અમે પણ એમની સાથે છે. આવનાર દિવસોમાં અમે પણ એમના પ્રચારમાં આવવાના છે. અમારી આમ આદમી પાર્ટીના તમામ લોકો તન મન ધનથી એમને જીતાડવા માટે અમે આગળ આવીશું.
આદિવાસી વિસ્તારમાં જે પણ સીટો છે અમે ગઠબંધનમાં લડીએ છીએ. ભરૂચ સીટ પણ અમે જીતવાના છે. બારડોલી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠા ગેનીબેન જ્યાંથી લડે છે એ સીટો પર પણ અમે જીતવાના છે. ત્યારે અમે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે, ભાજપની કરણી અને કથનીમાં ભેદ સમજી ગયો છે. ત્યારે ચોક્કસ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ આ વખતે અમે જીતીશું. ઓવેસી ભરૂચમાંથી લડવા એમની એઆઈએમઆઈ હમણાં સૂત્રો દ્વારા મને માહિતી મળી છે. તો એમને હું કહેવા માગું છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે, અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે, તો એમણે ત્યાંથી લડવું જોઈએ. ભરૂચમાં હું ખૂબ મજબૂત છું, ભાજપને હું હરાવી શકું છું. ત્યારે મતોનું વિભાજન નહીં થાય અને મને સમર્થન કરે એવી હું આશા પણ રાખું છું. ભરૂચના લોકો ખૂબ જાગૃત છે, મુસ્લિમ સમાજ પણ જાગૃત છે. તો મારી સાથે આજે એવા સરસ સમીકરણો ઊભા થયા છે. બધા સમાજના લોકો મને સમર્થન આપે છે. ત્યારે વિશેષ કોઈ વિભાજન નહીં થવાનું છે, પણ જે પણ મતો જશે અમારા ખાતામાંથી જવાના છે. ત્યારે અમને સમર્થન મળે એવી આશા રાખીએ છીએ. હું જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે મારા ઘરે કામ કરવાવાળા એક ભાઈને મેં 15 લાખ રૂપિયા જે તે સમયે એમને મદદ માટે આપ્યા હતા. પછી મારું ધારાસભ્યમાં ફોર્મ ભરવાનું હતું. એણે મને દિવાળીનો વાયદો કર્યો કે દિવાળી વખત તમને હું પૈસા આપી દઈશ. ચેક આપી ગયા, ચેક બાઉન્સ થયા અને મારે જ્યારે જે દિવસે ફોર્મ ભરવાનું હતું, ગાડીઓવાળાને મારે પૈસા ચૂકવવાના હતા, તે દિવસે પણ એ ભાઈએ મને પૈસા નહીં આપ્યા. ઉગ્ર થવું પડે. મારા પોતાના ઘરના પૈસા, પરસેવાના પૈસા હતા અને એના ચેક બાઉન્સ થયા પછી મારા ગાડીઓવાળાને ભાડું જ્યારે મારે ચૂકવવાનું હતું ત્યારે ઉગ્ર સ્વભાવે મેં એમને કીધું છે. અને એ વ્યક્તિ આગળ ખુલાસો પણ કરી ચૂક્યો છે, મેં પણ ખુલાસો કરી ચૂક્યો છું. એટલે જ્યારે 2 વર્ષ પહેલાંનો ઓડિયો મહેશભાઈ, એમની ટીમ અને મનસુખભાઈ અને એમની ટીમ આજે ફેરવી રહી છે, પણ લોકો ખૂબ સારી રીતે જાણે છે અને લોકોને ખબર છે અમે કોઈની પાસે 1 રૂપિયો માગતા નથી. મારા મદદ માટેના પૈસા હું માગું છું. સૌને નમસ્કાર. હોળીનું પર્વ એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળીના પર્વ મનાવવા માટે આદિવાસી કોઈ પણ દુનિયાના ખૂણામાંથી પોતાના વતનમાં આવતો હોય છે. ત્યારે હોળીના 1 અઠવાડિયા પહેલાં ભંગુરિયાના મેળા અને હોળી પછીના 5-6 દિવસ સુધી પાંચમના મેળા ભરાતા હોય છે. ત્યારે આજે અમે કવાંટની પવિત્ર ધરા ઉપર કવાંટની ગીરનો મેળો જે વિશ્વ વિખ્યાત મેળો તરીકે છે, એમાં મારા સૌ આદરણીય વડીલ આગેવાનો, આદરણીય રામસિંહભાઈ રાઠવા સાહેબ, આદરણીય નારાયણભાઈ રાઠવા સાહેબ, આદરણીય ગોવિંદભાઈ અને સન્માનિત આગેવાનો સાથે આજે આ મેળાની મોજ મજા માણીશું. ગમે તેટલી હોય, પાર્ટી પોતપોતાનું કામ કરતી હોય અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળીને આજે ગીરમાં મોજા માણીશું. એ તો હવે પોતપોતાનું પક્ષ પોતપોતાનું કામ કરે.